વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. અસાઇનમેન્ટની અંદર આપણે પ્રશ્ન 1, 2 વ્યાખ્યા આપો, એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો જોઈએ ચેપ્ટર 7 અને 9ની વ્યાખ્યાઓ. તો પહેલું છે પેશી. એમાં જે સજીવોમાં કોષોના સમૂહને પેશી કહે છે. બીજું છે ઉત્સર્જન. તો એની અંદર લખીશું કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેની શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. ત્રીજું છે પ્રજનન. તેમાં આવશે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. ચોથું છે પરાગનયન. તેમાં આવશે પુંકેસરની પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયાને પરાગનયન કહે છે. પાંચમું છે ફલિતાંડ. તેમાં લખીશું નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી બનતા કોષને ફલિતાંડ કહે છે. છઠ્ઠું છે ફલન. નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. એના પછી છે સાદું લોલક. તો એની અંદર આપણે લખીશું દઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહે છે. આઠમું છે લોલકનો આવર્તકાળ. એમાં લખીશું લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને લોલકનો આવર્તકાળ કહે છે. એના પછી નવમું છે અચળ ઝડપ. એમાં લખીશું પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય. ચેપ્ટર 10 અને 13ની વ્યાખ્યાઓ જોઈએ. તેમાં સૌથી પહેલી છે બેટરી. એમાં લખીશું 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. બીજું છે આભાસી પ્રતિબિંબ. એમાં લખીશું જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. એના પછી પ્રકાશનું પરાવર્તન. એમાં લખીશું પ્રકાશ કોઈ સપાટી પર અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચોથું છે સેન્દ્રિય પદાર્થો. એમાં લખીશું મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના પદાર્થમાં ફેરવે છે, જેને સેન્દ્રિય પદાર્થ કહે છે. પાંચમું છે વાનસ્પતિક સમૂહો. એમાં લખીશું વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરો જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો કહે છે. છઠ્ઠું છે વિઘટકો. એમાં લખીશું જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. અને છેલ્લું છે સુએજ. એમાં લખીશું સુએજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે, જેને સુએજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આપણે દરેક વિષયનું આપણે સોલ્યુશન છે એ કરાવવાના છીએ. તો આગળ નવી વિડીયોમાં ફરીથી મળીશું.